રાજકોટ શહેરમાં આજે પણ એક એવો ધાર્મિક વારસો જીવંત છે જે શ્રદ્ધા અને ઇતિહાસ બંનેને જોડે છે. ભૂપેન્દ્ર રોડ પર આવેલું સ્વામિનારાયણ મુખ્ય મંદિર માત્ર આસ્થા માટે જ નહીં, પરંતુ અહીં આવેલી એક અનોખી બોરડી માટે પણ ખાસ ઓળખ ધરાવે છે. આ બોરડી સામાન્ય બોરડીથી સંપૂર્ણ રીતે અલગ છે, કારણ કે તેમાં એક પણ કાંટો નથી. સામાન્ય રીતે બોરડીમાં કાંટા હોવું એ તેની ઓળખ ગણાય છે. કાંટા વગરની બોરડી હોવાની કલ્પના પણ મુશ્કેલ લાગે છે, પરંતુ સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડી એ નિયમને તોડી નાખે છે. મંદિરના પ્રવેશ દ્વારની જમણી બાજુ આવેલી આ બોરડી વર્ષોથી લોકો માટે આશ્ચર્ય અને શ્રદ્ધાનો વિષય બની ગયો છે. તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા. એમના પોતાના શબ્દોમાં એવું કહે છે કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. હું મારા ભક્તો માટે મારા ધામમાંથી આ ધરાતલ એટલે પૃથ્વી ઉપર આવ્યો. સ્વામિનારાયણ ભગવાનના અનેક વિચરણો છે. એની હયાતીમાં એમણે 6 મહામંદિરોના નિર્માણો કર્યા અને એમાં નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, મદન મોહનજી મહારાજ, રાધારમણ દેવ આદિક સ્વરૂપોની પોતે સ્થાપના કરી. જૂનાગઢમાં રાધારમણ દેવ અને એની સાથે સાથે એક ખંડમાં મૂર્તિમાન સિદ્ધેશ્વર મહાદેવ એટલે મહાદેવ અને પાર્વતીજી મૂર્તિમાન એમની સ્થાપના કરી. ગઢપુરમાં સૂર્યનારાયણ દેવની પણ સ્વામિનારાયણ ભગવાને સ્થાપના કરી છે. એ સ્વામિનારાયણ ભગવાન 49 વર્ષની વયે જેના માટે આ બ્રહ્માંડમાં પધાર્યા હતા, પૃથ્વી ઉપર પધાર્યા હતા, એ કાર્ય પૂર્ણ કરી અને એને જવાનો સમય એને નિશ્ચિત કર્યો. એવા સમયે અંગ્રેજ ગવર્નર સર માલ્કમ એ રાજકોટ આવે છે અને 1886 બહુ શોર્ટ ટાઈમની એમની મુલાકાત હતી રાજકોટની અને પાછું એને નીકળી જવું હતું. સ્વામિનારાયણ કરીને ભગવાન છે જે સમાજમાં રહેતા લોકો એને કુરિવાજ, વહેમ, અંધશ્રદ્ધા એમાંથી મુક્ત કરી નિર્વ્યસની બનાવી અને એને સાચો રાહ બતાવે છે. લોકો ભગવાન કહે છે તો મારે એમને મળવું છે. અહીંથી એક પત્ર લખાય છે ગઢપુરમાં. પત્ર ત્યાં મળે છે. સ્વામિનારાયણ ભગવાન પ્રાય એનું વિચરણ બંધ હતું એટલે પત્ર આવ્યો, પણ એ ત્યાંથી અહીં આવ્યા નહીં. વધારે ઉત્સુકતા થઈ. બીજો પત્ર લખ્યો કે આમ તો મુમુક્ષુ હોય એને ભગવાનની પાસે અથવા તો સંતની પાસે અથવા તો ગુરુજનોની પાસે જવું જોઈએ, એટલે આમ તો મારે ત્યાં આવવું જોઈએ, પણ મારી વ્યસ્તતાના કારણે હું ત્યાં આવી શકું એમ નથી. મને જો તમે દર્શન આપવા ઈચ્છતા હોય અથવા તો હું આપના દર્શન કરું એવો તમે મને માનતા હોય તો મને દર્શન તમે દેવા પધારો. બીજો પત્ર મળ્યો. પછી સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં વરિષ્ઠ સંતો અને હરિભક્તોને સાથે પરામર્શ કર્યો. ત્યારથી બીજો પત્ર આવ્યો તો શું કરવું જોઈએ. એટલે કીધું કે આપ તો સ્વતંત્ર છો, પણ છતાંય આપ અમને પૂછો છો તો ત્યાં જવામાં પણ કંઈક સારું થવાનું છે, કંઈક આપણો ઉદ્દેશ્ય હશે તો આપણે જવું જોઈએ. ત્યાંથી નીકળે છે. અહીંયા હજી પહોંચ્યા નથી એવા સમયમાં ત્રીજો પત્ર અહીંથી જાય છે. રસ્તામાં એ પત્ર સ્વામિનારાયણ ભગવાનને મળે છે અને કહ્યું કે અમે આવીએ છીએ. અને સ્વામિનારાયણ ભગવાન એ અહીંયા એ વખતે માવા ભગતની વાડી હતી. ગામથી દૂર આજી નદીનો કાંઠો હતો અને શાંત એકદમ વાતાવરણ હતું. અહીંયા ઘણી બધી બોરડીઓ હતી. તો સ્વામિનારાયણ ભગવાન એ અહીંયા પધાર્યા. આ બોરડી નીચે મહારાજ બેઠા. અંગ્રેજ ગવર્નર સર માલ્કમ એને મળે છે. ત્યાં બેસીને જ્ઞાન વાર્તાઓ કરી છે અને ભલામણો કરી છે કે ધર્મનું પાલન કરજો, પ્રજાનું પુત્રવત પાલન કરજો. બ્રાહ્મણ કદાચ કોઈ તમારા ગુનામાં આવે તો એને મૃત્યુદંડ ન આપતા. તમારા રાજ્યમાં ગૌ હત્યા ન થવી જોઈએ. જો ધર્મને સાથે રાખી તમે રાજ્ય કરશો તો તમારું રાજ્ય ચાલશે. આવી ભલામણો કરી અને શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનને અંગ્રેજ ગવર્નર સર માલ્કમને આપી. પછી સ્વામિનારાયણ ભગવાન એક રાત્રિ રોકાય અને પછી બીજે દિવસે અહીંથી વિદાય લીધી. તો સ્વામિનારાયણ ભગવાનની સાથે ગોપાળાનંદ સ્વામી હતા, જેમણે સારંગપુરમાં હનુમાનજી મહારાજને પધરાવ્યા. એ ગોપાળાનંદ સ્વામી કે જેના ઐશ્વર્યો એ સાધુ થયા પહેલાના, એનું નામ હતું ખુશાલ ભટ્ટ, ટોડલા ગામ એનું. અને એમની સાથે શામળાજીમાં જે શામળાજી ભગવાન છે એ રાત્રિના સમયે એ સત્સંગ કરવા કે રમવા માટે, વાર્તાલાપ કરવા માટે ટોડલા જતા. આવો ઇતિહાસ એ શામળાજી મંદિરના ટ્રસ્ટમાંથી છપાયેલી બુકમાં છે.
તો આટલા પ્રભાવશાળી એ કુશાલ ભટ્ટ હતા અને પછી સ્વામિનારાયણ ભગવાનને દીક્ષા આપી અને ગોપાળાનંદ સ્વામી એવું નામ આપ્યું. એ ગોપાળાનંદ સ્વામી સારંગપુરમાં જઈને હનુમાનજી પધરાવ્યા. એ ગોપાળાનંદ સ્વામી પણ સ્વામિનારાયણ ભગવાનની સાથે હતા. હવે જ્યારે નીકળતા હતા એ સમયે ગોપાળાનંદ સ્વામીની પાઘમાં બોરડીનો કાંટો ભરાય છે અને ગોપાળાનંદ સ્વામીએ બોરડી સામે જોઈને કહ્યું કે તારી નીચે પૂર્ણ પુરુષોત્તમ સ્વયં નારાયણ બિરાજમાન થયા, અહીંયા ઉપદેશ અપાણા અને છતાંય તને કાંઈ અસર ન થઈ કે તે તારો સ્વભાવ ન છોડ્યો. અને ઇસી જ મિનિટે બોરડીએ તમામ કાંટાઓ ખેરી નાખ્યા. આ વાતને 195 વર્ષ થયા. આજે પણ એ બોરડીમાં બોર આવે છે, લોકો ખાય છે. અત્યારે બહુ બોર આવ્યા છે, પણ ઠળિયો એનો તમે વાવો એટલે એ કાંટાવાળી બોરડી થાય. આમાં કાંટા નથી. આ 200 વર્ષ જૂનું આ વૃક્ષ છે. બીજી એની વિશેષતા એ છે કે સ્વામિનારાયણ ભગવાન આને મળ્યા છે એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે આ એક બહુ મહત્વનું એક મુક્તાત્મા આ વૃક્ષ છે. એટલે લોકોને આ લોકોનું કંઈક દુઃખ હોય, આધિ વ્યાધિ ઉપાધિ, તો એ બોરડીની પ્રદક્ષિણાઓના નિયમ લેતા હોય છે અને એમાંથી એને મુક્તિ મળે છે, દુઃખમાંથી એને મુક્તિ મળે છે. એવું એ પ્રભાવશાળી એ વૃક્ષ છે.